ગઢડા તાલુકાના નાણકરા વનાડી ગામમાં આજે ખુશીનો માહોલ છે. ગામના બધા લોકોમાં એક ગૌરવની લાગણી જોવા મળી રહી છે. તેનું કારણ છે 13 વર્ષનો ધાર્મિક સોલંકી. વનાડી ગામમાં રહેતા અને રત્ન કલાકારનું કામ કરતા વિપુલભાઈ સોલંકીના પુત્રની ગુજરાત અંડર-14 ક્રિકેટ ટીમમાં પસંદગી થઈ છે, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ખુશીની લાગણી છે. આ સિદ્ધિ ધાર્મિક માટે એટલા માટે પણ મહત્વની છે કેમ કે ગુજરાતમાં રાજ્ય સ્તરે યોજાયેલી અંડર-14 ક્રિકેટ પસંદગીની પ્રક્રિયામાં 33 જિલ્લાના 450 ખેલાડીઓએ ભાગ લીધો હતો, જેમાંથી વનાડી ગામના ધાર્મિકની પસંદગીએ પરિવારની સાથે ગામના લોકોને મોટું ગૌરવ અપાવ્યું છે. ધાર્મિક હાલ સમર એકેડમીમાં સતત 10 થી 12 કલાક પ્રેક્ટિસ કરે છે. અંડર-14માં પસંદગી થતા ધાર્મિક ખુશ અને ભવિષ્યમાં ઇન્ડિયાની ટીમમાં રમવાનું સ્વપ્ન જોઈ રહ્યો છે. આશા રાખીએ કે બોટાદના નાનકડા ગામમાં રહેતા ધાર્મિકનું સ્વપ્ન પૂરું થાય અને તે આવનારા સમયમાં ભારતની જર્સીમાં રમતો જોવા મળે. બહુ આનંદ થાય છે. નાના એવા ગામમાંથી નાનો છોકરો મારો બહાર નીકળ્યો, અંડર-14માં સિલેક્ટ થયો. મને બહુ સારું અને ગામજનોની પણ ખૂબ મહેનત છે. લાવવા જવા મૂકવામાં કે અડવડું ધંધામાં આર્થિકમાં તકલીફ પડી બધે. મેં ખેતી કરીને મજદારીએ જઈને તે કસર બસર કરીને પણ ધાર્મિકને આગળ મોકલવા માટે અમે મહેનત કરી. હવે મારા ગામ વનાળી નાનું એવું ગામ અને ધાર્મિક સોલંકી નામનો જે બાળક એ અમારા ગામમાંથી અમારા ગામનું ગૌરવ વધાર્યું છે કે આખા જિલ્લાની ક્રિકેટ ટીમની અંદર પસંદગી થઈ રાજ્ય લેવલે, જેથી કરીને એ ગામના આખા પરિવાર અમારા સમાજનું અને ગામનું રોશન થયું છે. અને અમને પણ એવું થાય છે કે ભાઈ વાલીઓએ આવા બાળકોનો જે કાંઈ કૌશલ્ય હોય તેને પારખીને એને પ્રોત્સાહન આપવું જોઈએ. મને ખૂબ આનંદ થાય છે કે અહીંયા સમરસ ક્રિકેટ એકેડમીમાંથી હું બોટાદમાંથી આગળ વધ્યો. કિરણ સર બહુ મસ્ત કોચ છે, બહુ સરસ શીખવાડે છે. હું અહીંયા 12 કલાક અહીંયા સરની હાજરીમાં રહું છું. મારું સપનું છે કે હું ઇન્ડિયા લેવલ સુધી રમી જાઉં. સિલેક્ટ થયો છે ત્યારે ચોક્કસથી એક મને પણ સ્પોર્ટ્સમેન તરીકે આનંદ થાય કે ગામડાના વિદ્યાર્થીઓ, અમે ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારના, જ્યાં પૂરેપૂરી સવલતો કે સુવિધા નથી, છતાં પણ શારીરિક દ્રષ્ટિએ ગામડાના વિદ્યાર્થીઓ ખૂબ મજબૂત હોય એવું હું માનું છું. અને STFI એવી ટુર્નામેન્ટ છે કે હવે પછી તે એ ગુજરાતની ટીમની તરફથી રમશે અને અન્ય રાજ્યની ટીમો સામે રમશે. ખૂબ આનંદ પ્રસન્નતા અનુભવું છું અને બોટાદમાં એના લીધે ખૂબ યુવા ક્રિકેટરો પ્રેરિત થયા છે અને એના લીધે સંખ્યાઓ પણ એટલી વધી છે. શાળા, સ્કૂલ, કોલેજની અંદરથી આ ધાર્મિક સોલંકી અંડર-14માં STFI ગુજરાતમાં સિલેક્ટ થયો છે. તેના કારણે બોટાદમાં એક લાગણીનું અને ક્રિકેટ જે ચાહકો છે તેમાં એક ઉત્સાહ અને પ્રસન્નતાનું વાતાવરણ